જે કોર્પોરેટર શ્રી મહેશભાઈ વડિયા ઉપસ્થિત છે. આપણે સૌ જોરદાર તાલીઓથી ધામેલિયા કિસાન મોરચા પ્રમુખમાંથી પધાર્યા છે, તો એમને પણ આપણે ધામેલિયા વોર્ડ નંબર 11 આપણી વચ્ચે જે મહેમાનો પધાર્યા છે એમને સંતોને વિનંતી કરી કેસ વગાડી અને એમનું સ્વાગત કરશે. સૌપ્રથમ મહેશભાઈ વડિયાને કેસ વગાડી ધામેલિયા ઉપસ્થિત છે, એમને ફેસ ઉડાડી અને સ્વાગત કરશે. સાથે સાથે અંકુરભાઈ ધામેલિયા પધાર્યા છે, એમને પણ ફેસ ઉડાડી સ્વાગત કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ
પ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણપતિ મહારાજનું આપણે સ્થાપન કર્યું. હવે કાર્યક્રમ શરૂ કરવા જતા પહેલા આપણા ગુરુદેવ ના ચરણોમાં આ કાર્યક્રમને અર્પણ કરીશું. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ઉજવવાનો છે, ત્યારે આપણે સમગ્ર કાર્યક્રમોને તમામ કલાકારો વતી ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી છે. ત્યારે આપણે ગુરુ પૂજ્યોને યાદ કરવા હોય તો આપણે કેના થકી અહીંયા બેઠા છીએ તો તેનો એક ટૂંકો પરિચય આપી દઉં. તો 18 વર્ણના સમગ્ર હિન્દુ ધર્મના વડા, છારોડી ગુરુકુળ અમદાવાદના અધ્યક્ષ, પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી માધવપ્રિય દાસજી સ્વામીને પર જોરદાર તાલીમ બોલાવી બતાવો. એવા વડીલ સંત શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે રીપડા એસજીવીપી ગુરુકુળના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવસન દાસજી સ્વામી, કોઠારી શ્રી હરિનંદન સ્વામી, શ્રી ઋષિકેશજી દાસજી સ્વામી, શ્રી જનમંગલ દાસજી સ્વામી અને સર્વ સંતોના હૃદય આશીર્વાદથી અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ કથુન લોકડાયરાનું આજે આયોજન કર્યું છે. ત્યારે સૌપ્રથમ આપણે ભગવાનને આમંત્રણ આપી છીએ. સ્વામિનારાયણ ભગવાનને મનોવલા અધિકારીએ કીધું કે હવે તમે સ્વામિનારાયણ બાપાને યાદ કરો, આમાં 2700 ભાઈઓ છે. તો ખરેખર મેં યાદ કર્યા અને આપણો કાર્યક્રમ પાસ થઈ ગયો. તો આપણે પેલી કંકોત્રી એને દેવી પડે ને. તો આપણે રાજા મહારાજા આવતા હોય તેની છડી પોકળ, આ તો ભગવાન છે સાક્ષાત નારાયણ, આદિ નારાયણ. તો આપણે પેલા એની છડી પોકળથી બધાએ ઊંચા હાથ કરી છેલ્લે ખમા ખમા કરવાનું. તો ભગવાન આવતા હોય ત્યારે છડી કેવી પોકારે? 500 પરમાણુ હોય. પણ શ્રીજી મહારાજ આવતા હોય હે, આજ મને આજે ભગવાન પ્રેરણા કરશે ને હું આ બોલીશ. કલાકાર તરીકે નથી આવી, પણ એક ગુરુદેવે મને કીધું હતું, યોગેશ સ્વામી કે કલાકાર બની જાય. મેં કીધું મારે કલાકાર બનવું. તો કે અવળી લાઈન છે, સ્વામી એવું નહીં કર્યું તો મેં ભગવાનનો પ્રચાર કરશે કે જા બની જા. તો મને એક સંતના આશીર્વાદથી આ કલા મેળવી છે. ત્યારે હું એટલું કહીશ ચોક્કસ કે સંગીતની અંદર, શાસ્ત્રીય સંગીતની અંદર મને સારે ગમ પદ નિશા, કમલેશભાઈ મનીષા છાની રે આટલું આવડે છે. છતાંય ટોચના કલાકારોને પ્રોગ્રામ કરું છું. એ સ્વામીની કૃપા છે. તો આપણે ભગવાનની પેલા છડી પોકારી. તો છડી કેવી રીતે પોકારાય? ભગવાન આવતા 500 પરમાણુ હોય તો ભગવાનની છડી હું પેલા પોકારું છું કાર્યક્રમમાં. સોને કી છડી રૂપે કી મસા માથે મોહણિયું. ભગવાન કેવા હોય એનું વર્ણન વરતાલમાં બેઠા છે સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ ભગવાન. માથે મોહણિયું અને કાને કુંડા, જરિયન કે જામા અરમા શોભે રે શ્રીમાળા, અરે કપૂરના બાજોટ અને કપૂરના કળા, કપૂરના શોભે હૈયા અને અંગો અંગમાં સજ્યા છે શણગાર. એવા મારા ચિતળાના ચોર, મારા મંગળાના મોર, ભક્તિ માતાના નંદા, પિતા ધર્મદેવના લાડલા કુંવર, કુળદીપા, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એવા ગૌ બ્રાહ્મણ પ્રતિપા, નેત્રાનંદા, વનકાળના વાસી રાજા ધીરાજા મહારાજા એવા હરિકૃષ્ણ
કૃષ્ણ મહાશ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા ઘણી ખમા માધવાને ઘણી ખમા. ભગવાન વધારી ગયા. હવે આપણે લોક દાયરાની એવો નિયમ છે કે દુહાછંદથી શરૂઆત કરવામાં આવે. તો આપણે જોતા દુહાછંદથી આજના લોક દાયરાની શું શરૂઆત કરાવું તો પ્રેમ વિના અરે નહીં મળે આનંદ કુમાર. હવે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને એક મંત્ર આપ્યો છે, વંદે માતરમ. ભારત માતા કી જય. દરેક કાર્યક્રમની અંદર વંદે માતરમ બોલવું. વંદે માતરમનો અર્થ તમને કહું. ભારત માતા કોણ? સિંહ ઉપર સ્વારી જેવી છે, હાથમાં ધ્વજવંદન છે. ઈ ફોટોગ્રાફ તો ઈ જગદંબા કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા, ગબ્બરના ગોખવાલ. તો માને પણ આજ આપણે ભારત માતાને યાદ કરી તો જગદંબા
લોકોનું જે કામ કરે છે એવા સારંગપુરમાં ભગવાનના ગોપાલ સ્વામી મસ્ત ભંજનને તો યાદ કરવા જ પડે હો. આપણો સનાતન ધર્મ છે હો. કોઈ જુદો સંપ્રદાય નથી ભાઈ. હનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ વિરાજમાન છે. એ સ્વામિનારાયણના એવા સિદ્ધ તપસ્વી યોગીરાજે જેને ઐશ્વર્ય ભૂલ્યું છે એને યાદ કરી તો આપણા સંગીતના ગુરુ જેને કહેવાય 33 કરોડ દેવતાઓ જ્યારે ઉત્સવ કરે ત્યારે સરસ્વતીને યાદ કરવા પડે. સંગીતના ગુરુ મહાદેવ છે. સિદ્ધેશ્વર મહાદેવને યાદ કરી ત્રિભંગી છંદ હું રજૂ કરું છું. જૂનાગઢમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂરી કરે છે ત્યારે ત્રિભંગી છંદ અર્પણ કરી દુઆ છંદના પર વિરામ આપશું. બધાને મજા આવે છે ને? હવે સ્વામીને બધા કલાકારોનું સન્માન કરવું છે એટલે એ કે થોડો પૂરો થાય એટલે અમને કહેજો. પણ એની પહેલા કલાકારોને હું ફરીથી પરિચય આપી દઉં. શૂટિંગ થાય છે ત્યારે આજના લોકડાયરાની અંદર મારું નામ છે કૌશિક મહેતા.
ભૂદેવ સૌ ભજન ગજન હાસ્ય લોક સાહિત્યકાર કલાકાર તો નથી પણ એક ગુરુએ મને બનાવ્યો છે કલાકાર. તો કલાકાર તરીકે આપની સમક્ષ હું પણ ઉપસ્થિત છું. આપને મજા કરાવીશ, હજી હાસ્ય કરાવીશ. ત્યાર પછી છે સિદ્ધાર્થભાઈ બારોટ. ટોચના કલાકારો જે 5-5 લાખ લેતા હોય, 2 લાખ લેતા હોય, એ રેન્જના કલાકાર છે. મારા મિત્રનો દાવો આવ્યો છે. સિદ્ધાર્થભાઈ બારોટનો દાવો ભજન સંતવાણી સમ્રાટ છે, લોકગીતોનો જનરલ ઓલરાઉન્ડર. પછી છે દેસરભાઈ ગઢવી, જે મણિયારો રાસ આખા ગુજરાતમાં પ્રથમ નંબર આવતો, તમને ખ્યાલ હોય તો. સર્વોદય રાજમંડળ એના ગાયક છે. પછી છે બળવંતગીરી ગોસ્વામી, નારાયણ સ્વામી જેટલા ટોચના કલાકાર સંતો તબલા સંગીત. અનિલભાઈ પરમાર બેનજો વાદક, ભૂપતભાઈ વ્યાસ મંજીરા વાદક, રમેશભાઈ પટેલ મંજીરા વાદક અને કાનજીભાઈ પરમાર મંજીરા વાદક. આ અમારી કલાકારોની ટીમ છે. અને હવે સ્વામીને કલાકારોનું સ્વાગત કરવું છે એ કે ખેસ ફેરાવી તો ભલે કરે કલાકારોનું સ્વાગત. પછી હું મારા ગુરુદેવનું ભજન એક બનાવેલું છે, હું અર્પણ કરીશ ગુરુદેવના નિમિત્તે. તો કલાકારોને ખેસ ફેરાવે તો સ્વામીને વિનંતી. સિદ્ધાર્થભાઈ ભારતને રજૂ કરશું, દેસરભાઈ ગઢવીને રજૂ કરશું. પણ એને પહેલા કહી દઉં, આજ ભાઈ કમલેશભાઈ શૂટિંગ કરી રહ્યા છે. આ ટીવી મને બધે બતાવવાના છે. ત્યારે મારા ગુરુદેવે કીધું તું આ શિક્ષણ શું કરીશ, તો ભગવાનનો પ્રચાર કરીશ. તો આજ હું જાહેરમાં કહું છું તમામ સમાજને કે ભગવાન તમે બોલજો, હું બોલું ત્યારે ભગવાન સ્વામિનારાયણ સનાતન છે, સનાતન છે. આ ધર્મ સનાતન છે અને કરોડો વાર સનાતન છે. શું કામ પુરાવો આપું તમને. ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણ ભગવાન રાધાજીને પધરાવ્યા છે. દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન છે. વડતાલની અંદર પણ કૃષ્ણ ભગવાન અને રાધિકાજી છે, નરનારાયણ દેવ છે. તો આ સંપ્રદાય કોઈ જુદો નથી, સનાતન છે. એટલે બધા બોલો એકારે સ્વામિનારાયણ ભગવાન છે. બોલો સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. બોલો સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે. અને હવે મારા ગુરુદેવનું એક ભજન લઈને આવું છું, પછી સિદ્ધાર્થભાઈને રજૂ કરવા. ગુરુ ગોવિંદ દોનો ખડે इसको लागू पाए. गुरु गोविंद दोनों खड़े અને इसको लागू મારા ગુરુ જોગી સ્વામી મને વાલા, મારે મનડે કપાડી છે મારા. ગુરુ જોગી છે વાલા, મારે મનડે કપાડી છે મારા. મારા ગુરુ જોગી સ્વામી મને વાલા, મારે તમે ભોળા મારા દિલના તારા.
Sim,
હતા સિદ્ધાર્થભાઈને વિનંતી કરું કે લોકગીતોને મણિયારોને લઈને છોકરાને મજા આવી મજા કરાવે. પુરાણ વાંચ્યું બધા પુસ્તકો મેં વાંચ્યા અને હવે હું નથી કહેતો શાસ્ત્ર કહે છે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે પીપળામાં હું છું, સિંહમાં હું છું, રાજામાં હું છું. આગળના વખતની અંદર રાજા મહારાજો હતા ને, ક્ષત્રિય ભગવાનની ભુજા, બ્રાહ્મણ ભગવાનનું મુખ, સંતાઈ ભગવાનના હૃદય છે. તો સિંહની અંદર હું, સર્પની અંદર કાળીનાગ હું અને રાજાની અંદર હું છું. આપણે નરેન્દ્રભાઈ મોદી છે વિશ્વની અંદર પોચમાં નામ કાઢ્યું છે. ભગવાન વિષ્ણુના અંશ કહેવાય. અત્યારે રાજા છે આપણા રાજા. અને રામલાલાનું મંદિર બન્યું છે ત્યારે એને શરૂ કરતા પહેલા રામચંદ્રજી ભગવાનની જય બોલાવી. સર્વ ધર્મ સન્માન્ય પ્રાર્થનામાં ભગવાને ચોખ્ખું કીધું છે. સ્વામિનારાયણ ભગવાને આ અલગ નથી, સનાતન ધર્મ છે. શું કીધું છે કે નિંદન કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત. નો ખાવાનું નો ખાતા ને કોઈ દેવની નિંદા ન કરતા. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય. જોરદાર તાળી બોલાવી. ઠાકર હવે તો થાકી ગયું, ઠાકર હવે તો થાકી ગયું. અનતન જપતા ઘડી ગયું એની પાપી એટલી ચડ્યું એ તો છૂટે નહીં ઘટથી સાંભળા. યશોદાજી સાંભળે નંદલાલામાં, યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં. ગીતો એ સમયમાં રાવણ મહિને વાલો મંદિર તો મોરબી તારે
Thank you.
હરી કેવળનો મોરનો ગિરધારી રે હરી હરી કેવળનો મોરનો ગિરધારી રે બાળકો નાચીએ ત્યારે બોલ મન સંગાત કરે મન બોલ મન સંગાત કરે બોલ મન સંગાત કરે મન બોલ મન સંગાત બોલ મન સંગાત
મધરા મધરા બાલકાને યમુના પાણી જતા રે કાન જોયા યમુના પાણી જતા રે કાન જોયા લાગી માયા રે કાન જોયા લાગી કાબલ લીલા અમારા રે ઉજળા મોયા મારા કાળજ જોયા રે કાન જોયા યમુના પાણી જતા રે કાન જોયા Oh,
સમાજમાંથી જ આપણને હાસ્ય મળતું હોય છે. સ્કૂલમાં સાહેબ ભણાવતા હતા, વિદ્યાર્થીને પૂછ્યું, વિદ્યાર્થીને અશોક ઊભો થા, ઘટના અને દુર્ઘટનામાં શું છે? અશોક કે સાહેબ ધરતીકંપ થયો ને એ ઘટના કહેવાય અને તમે બચી ગયા ને દુર્ઘટના. હા, આગળની વાત છે. પણ હું તમને કહું ને કે હાસ્ય આપણને જીવનમાંથી મળતું હોય છે. તો તમે જો તો રેલવે સ્ટેશને જાય તો કેવી રીતે એનાઉન્સમેન્ટ કરતા હોય, પછી આપણે બસ સ્ટેન્ડે જાય તો કેવી રીતે એનાઉન્સમેન્ટ કરતા હોય, અને ટ્રેનમાં જાય તો કેવી રીતે એનાઉન્સમેન્ટ કરતા હોય. તો આપણે રેલવે સ્ટેશને જાય એટલે એનાઉન્સમેન્ટ કરતા હોય. જો કેવી રીતે બોલતા હોય, यात्री ध्यान दीजिए, यात्री ध्यान दीजिए, ओखा द्वारका से आने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 2 पर आ रही है. એવું મીઠું મીઠું બોલે. હા, આપણે એમ થાય કે ટ્રેન આ જોઈએ જ રાખી ક્યાં બોલે છે. પણ એનાથી ઉલટું પાછું બસ તમે જાઓ ને તો કેવી રીતે બોલે, રાજકોટ ધાંગધ્રા, રાજકોટ ધાંગધ્રા પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી ઉપડવાની તૈયારીમાં છે. જામનગર અમદાવાદ આવશે તો ઉપડશે. વરસાદની ઋતુમાં આવે તો આવે તો ઉપડે, નકર ન ઉપડે.
રાજકોટ જુનાગઢના ડ્રાઈવર અને કંડક્ટર 4 નંબરના પ્લેટફોર્મ ઉપર હાજર થાય. ઓલો કંડક્ટર ફાંકી બંધાવતો હોય અને ડ્રાઈવર ટોયલેટમાં બેઠો હોય અને ઉતારો બધે રાહ જોતા હોય. પછી આવી રીતે એના માટે કરવું પડે. પણ ગામડામાં જો તમને કહું, અમે ફેમસ જોક્સ મેં તમને કરું છું, કૂતરાઓ ફસે ખબર છે ને. પછી સિંહનો અવાજ તમને સંભળાવું, ઢોરનો સંભળાવું, કોયલનો સંભળાવું. તો ગામડામાં 3 પ્રકારે કૂતરા ફસે. આગળના વખતે ડફેરા ચોરો આવતા ત્યારે કૂતરા કઈ રીતે ફસે? એટલે ચોર વંજેથી ડોકો કાઢે એટલે કૂતરા કઈ રીતે ફસે? ચોર ભાગી જાય. પછી એક શેરીમાં કૂતરા બેઠા હોય, આરે કબ ગયા હતા ને દાંત કાઢેલા રામ પારે હતી ને, અમે આ બે કૂતરા બોલ્યા, ખાવા કૂતરા તો આવી વાત, આ કટલા બોટલા મૂકીને ખાઈ ગયા. અહીંયા તો ચિંતા નથી. એ શેરીમાં કૂતરો બેઠો હોય, એની ઘરવાળી હોય, નાના ગરુડી આવે, પછી નાને બીજો કૂતરો આવે ને કેવી રીતે પછી જો બધી કાવતા હોય નાના ગોકુયા. પછી માણસ ત્યારે કૂતરા કેમ બેઠે અમે પાપ કર્યો જબરાને તેડવા, પછી કૂતરા મોટા મોટા સિંગડા હોય, ગાય તો બહુ મૂત્ર કરે. ગામડા મેં જોયેલું છે. એ કેવી રીતે પછી ત્યાં ખબર પડે બાજુમાંથી પવન હતા, ત્યાં રામ બોલો ભાઈ રામ. તું હી માતા, તું હી પિતા, તું હી સબકા બા, હે રામ હે રામ. એક ભાઈ આવ્યા, અમે કૂતરા બોલાવ્યો ને આવ્યા. એ કે કૂતરા બોલાવવાના કેટલા તમે ચાર્જ કરશો? મિત્રો આખો ડાયરો કરવો 2 લાખ લઉં છું, આને 51,000. તો કે મારે આ પ્રોગ્રામ રાખવો છે. તમે હાલો, આપણે શું વાંધો કલાકાર પૈસા બતાવે. એ જાતના કોર્ટમાં મને લઈ ગયો, ખેત ઉપર ચડાવ્યો મને, ત્યાં ખુરશી ઢાળી દીધી. કે ભાઈ ઓડિયન્સ તો નથી કે તમારાથી 51,000 થાય મતલબ ને. વાતે સાચી, આપણે તો કલાકાર છે. તમે મેં કીધું અહીંયા શું કામ એ કૂતરા બોલાવવાના? કે આવ્યા કૂતરા બોલાવો. તો એમાં બોલાવી આપે. કીધું શું કામ? એ કે સામેવાળાના ફ્લેટવાળાએ આખી રાત એના કૂતરે આપણે હુવા નથી દીધા. આખી એને હુવા નથી દેવા. બોલો, અમારી ઉપર કરે હો ઓલા આપણે એવું. એટલે કલાકાર બનવું કઈ અઘરું છે, એનું નથી. જાહેરમાં બોલવું ઘણી વાર કહું છું કે જાહેરમાં લડવું સારું, પણ જાહેરમાં બોલવું અઘરું છે. એ માફી માંગવી પડે મોટા મોટા, ખબર છે. પણ ભગવાનની દયાથી હજી સુધી આવડે એવો પ્રસંગ નથી બન્યો, બનશે પણ નહીં. 18 વર્ષ સાથે ચાલે. આ એક ભાઈ મને કે કાકા આવી કે સાયકલ પાછળ બેઠા, રૂમાલ પડી ગયો, સાયકલ હાંકતો હતો ને, એ કે કાકા રૂમાલ પડી ગયો. કે ભલે પડી ગયો, લઈ લઉં. થોડાક આગળ ગયા, થેલો પડી ગયો. કાકા કે સાયકલ હલાવતો ને, કે કાકા તમારો થેલો પડી ગયો. તો કે ભલે પડી ગયો. 3 સવારી જતા હતા, પાછળ કાકી બેઠા હતા, આગળ સીટ બેઠા તો કાકી પડી ગયા. તો હલાવતો હતો ને, કે કાકા કાકી પડી ગયા. કે ભલે પડી ગયા, કાકી બીજી લઈ લેવું. પૈસા દેતા હું નથી મળતું, હે બધું મળે છે પણ મા બાપ નથી મળતા. મા બાપને ભગવાન મળવા મુશ્કેલ છે. પણ મારી જ તમને વાત કરું કે એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, પછી મેં હાસ્યનું શરૂઆત કરી. હું તમને હસાવું છું, હસાયું ને ચાલુ કંઈક કોઈ હશે નહીં. પછી મેં કીધું ઓલા સંચાલકને બોલાવ્યું, કોઈ હશે નહીં કામ? મને ત્યાં મૂંગા બેરાની સંસ્થા છે. હું કામ આવ્યા? હા, હસાવું બહુ અઘરું છે, રોગાઈ તો ગમે નહીં હશે. હા, અને મારા પત્ની છે ને એ શિક્ષક છે. તું એકવાર આવ્યા, મને કે કૌશિક ટકો કરાવી નાખું, ટકો કરાવી નાખું. કામ પણ કેતો ખરા. મને કે ના તમે મારું માનો હોય છે, ટકો કરાવી નાખું. તો કરી એવો ટકો મેં કહેતો ખરા કે આજે મેં સ્કૂલમાં હતા, સમાચારમાં આવ્યું કે ધરતીકંપ થવાનું છે ને 1 જ ટકો બચવાનો છે. મેં કીધું ઘરવાળા ટકો કરી નાખે.
પણ આજ ઉત્સવ, આજ ઉછરણ, આજ નેનોમાં ને સખી અમારા એસજી વીકમાં આજે કંચન વૈસાતા ને આજે કાર્યક્રમને અહીં આપણે વિરામ આપીએ છીએ. ફરી પાછા ભગવાન લાભ આપશે ત્યારે અમે તમામ કલાકારો સાથે આવશું. તો તમામ સંતોને ભગવાનના ચરણોમાં વંદન કરી સ્વામિનારાયણની જય બોલાવી આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી